અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા મનુ ડાવરા સહિત તાલુકા પંચાયતના 3 સદસ્યો ભાજપમાં જોડાયા હતા, તો બીજી તરફ લીલિયા ગ્રામ પંચાયતના સરપંચ જીવન વોરા સહિત સાવરકુંડલા તાલુકાના 15 સરપંચોએ પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરીયો કર્યો હતો। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાએ 150 જેટલા કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। આ સાથે જ ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જનક તળાવિયાએ કોંગ્રેસ તેમજ આપના કાર્યકરોનું સ્વાગત કર્યું હતું। જોકે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા પ્રતાપ દુધાતના ગઢમાં મોટું ગાબડું પડ્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। અમરેલી સંસદીય મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા એમની પસંદગી અને પસંદગી થયા પછી જે પ્રકારે એમની લોકપ્રિયતા છે એમને આધારે આજે સાવરકુંડલા લીલિયા વિધાનસભાની અંદર અમારા દિગ્ગજ આગેવાનો ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, ભાઈ જનકભાઈ તળાવિયા, ભાઈ પૂનાભાઈ ગજેરા, ભાઈ દીપકભાઈ માલાણી, અમારા સંગઠનના સૌ આગેવાનો સહિતની ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસમાંથી 3 તાલુકા પંચાયતના સાવરકુંડલા તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સદસ્યો 8 પૈકીના 3 એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કોંગ્રેસના અધ્યક્ષ છે તે 3 દિવસ પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ હતા તાલુકાના અધ્યક્ષ મનુભાઈ ડાવરા, ભાઈ શ્રી ખીમજીભાઈ અને નરસિંહભાઈ સહિતના 3 સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એમના સમર્થકો સાથે જોડાયા છે।